અચાનક કઈ ફોન નહીં, કઈ સમાચાર નહીં, કઈ કામથી આવ્યા છો કે પછી? ના ના, એવું કઈ નથી. આ તો અહીંયા એક ભાઈને મળવા આવ્યો હતો. તો ઘણા સમયથી બેના તારા દર્શન નહોતા થયા, એટલે થયું કે લાય મળતો આવું. હા, બરાબર. કામ ધંધો તો તમારો બરાબર ચાલે છે ને? હા હા, હાયલા કરે. અરે મનસુખભાઈ, તમે હા, કેમ છો? આ ઘણા દિવસે દેખાણા ને, ક્યાં હતા તમે હજુ સુધી? અરે બધી વાતો ઊભા ઊભા જ કરશો, બેસો તો ખરી. હા જીજાજી, અમદાવાદ જ રહું છું. હા, તો ઘણા સમયથી અહીંયા આવ્યો નહોતો, તેમ તો લાય કાંટો મારતો અને બેનના દર્શન કરતો. તમે કેમ આજે ઓફિસેથી વહેલા આવી ગયા? એમાં એવું છે કે આજે ઓફિસે કઈ જાજુ કામ હતું નહીં, એટલે આજે મને તો ચાલ આજે વહેલો ઘરે જાવ. પણ એ જ બધું શોર્ટ. મનસુખભાઈ, તમે આવ્યા છો ને, એક કામ કરો, હવે અહીંયા જ રોકાઈ જાઓ, કારણ કે તમે ઘણા વર્ષો બાદ આવ્યા છો, એટલે હવે તમારે મારી પાસે આજે અહીંયા રોકાવાનું છે, ક્યાંય જવાનું નથી. અરે નાના જીજાજી, અત્યારે તો હું રોકાઈ શકું એમ નથી. રીના ઘરે એકલી જ છે, હું નીકળું છું. અરે મનસુખભાઈ, પણ તમે આટલી બધી ઉતાવળ શું કામ કરો છો? આ તમારા બેનનું ઘર છે, એટલે સમજો તમારું જ ઘર છે, એટલે કોઈ પણ આના કાને કર્યા વગર તમારું રોકાવાનું છે. પણ તું કેમ કઈ બોલતી નથી? આ તારા ભાઈને કઈ ખેંચ તો કર. રીના ઘરે એકલી છે ને, એટલે ભાઈને જવું પડે એમ છે. જય શ્રી કૃષ્ણ. ઠીક છે, તો ફરી પાછા ક્યારેક આવતા રહેજો આ રીતે. જય શ્રી કૃષ્ણ. પણ રાધી, આ તારા ભાઈ મનસુખભાઈની હાલત સાવ આવી કેમ થઈ ગઈ છે? કાંઈ મને સમજણ ન પડી આમાં. મનસુખભાઈ એના લખણે હેરાન થાય છે. એના લખણે? એટલે તું કહેવા શું માંગે છે? એ જુગારની લતે ચડી ગયા હતા, અને જુગારમાં આવી કંગાળ જેવી હાલત થઈ ગઈ છે એમની. જોકે હવે ક્યાંક અમદાવાદમાં નાના અમથા કારખાનામાં ક્યાંક નોકરી કરે છે, જેમ તેમ કરીને એનું ગુજરાન ચાલે છે. એ તો જેવું કરો તેવું ભરો. હવે એની વાતને છોડો, તમે બેસો, હું ચા લઈ આવું. હા. રીના બેટા, રીના. પપ્પા આવી ગયા તમે? પાણી લઈ આવો. ના ના બેટા. પપ્પા જઈ આવ્યા ને ફઈના ઘરે? તમે વાત કરી કે લગ્નમાં આપણે પૈસા જોઈએ છે. ફઈએ શું કહ્યું? હા પાડી? હા ગાંડી, હા જ પાડી હોય ને. ખબર જ હતી મને કે ફઈ આપણને ક્યારેય ના નહીં પાડે. એક ફઈ જ તો છે જે આપણા દુઃખ સુખમાં બધે જ કામ આવે એમ છે. શું કહ્યું ફઈએ? અરે તું શાંતિ તો રાખ, મારી વાત તો સાંભળ. ફઈબાની ઘરે જઈ આવ્યો, તારા લગ્નની વાત કરી, પૈસાની જરૂર છે, બધું જ કીધું. પણ ફઈબાએ પૈસા દેવાની ચોખ્ખી ના પાડી દીધી. શું પપ્પા, શું બોલો છો? ફઈએ પૈસાની ના પાડી તો હવે આપણે શું કરીશું? આ ફઈનો તો સહારો હતો આપણને. જો બેટા, ફઈબાએ એવું કહ્યું કે 1,00,000-2 લાખ રૂપિયા આપું ખરા, પણ પાછા ક્યારે આપશો? મને ખબર છે તમે પાછા આપી શકો એવી પોઝિશનમાં જ નથી, એટલા માટે 1 રૂપિયો પણ હું તમને નહીં આપી શકું ભાઈ. પપ્પા આ તો ખોટું કહેવાય ને. ફઈ તમારા સગા બેન છે. આવા સમયે એ આપણને કામ ના આવે તો કોણ આવશે? અને ફઈએ તો સમજવું જોઈએ કે આપણી પરિસ્થિતિ ખરાબ છે. બાકી આપણે શું કામ એમની સામે હાથ ફેલાવીએ? બાપ, ફઈ પૈસા નહીં આપે તો આપણે શું કરીશું? અમારા લગ્નનો ખર્ચો કેવી રીતે કરશો તમે બધું? બેટા,
મને પણ એ જ ઉપાધિ છે કે કેવી રીતે તારા લગ્ન કરશું. આપણી પાસે ઘરમાં 1000 રૂપિયાની પણ નથી ને આ બધું હું કેવી રીતના કરીશ? પપ્પા, તમે ચિંતા ન કરો. જો તમારી તબિયત ખરાબ રહી છે, આટલી ચિંતા તમારા શરીર માટે સારી નથી. તમારાથી પૈસાની વ્યવસ્થા ન થાય તો કંઈ નહીં. શું થશે? વધારેમાં વધારે લગ્ન નહીં થાય, સગાઈ તૂટી જશે ને, કઈ વાંધો નહીં. સગાઈ તૂટી જાય તો મને કોઈ વાંધો નથી. અરે નાના બેટા, એમ કે થોડી સગાઈ તોડી નખાય. અને તું જરાય ચિંતા કરમાં. અમે આખી જિંદગી દીકરીને થોડી ઘરમાં બેસાડી રખાય. તું ચિંતા કરમાં. આ તારો બાપ છે ને, કઈ ને કઈ જુગાડ કરશું. બેટા અરે ચાલ. થેન્ક યુ. આ તારા પપ્પા ઘરે નથી તો મારે તારી સાથે થોડી વાત કરવી હતી. હા બોલો ને, શું વાત કરવી હતી તમારે? તારા તારા મનસુખ મામા સવારે ઘરે આવ્યા હતા. મનસુખ મામા આવ્યા હતા? હા તો બહુ સારી વાત કહેવાય. પણ મમ્મી, અમારા મનસુખ મામા તો અમદાવાદ રહી છે અને આમ કોઈ દિવસ નહીં અને આજે આપણા ઘરે કઈ રીતે? એ તો આવતા પણ નથી ને. અમદાવાદ રહેતા હતા, હવે સુરત રહેવા આવી ગયા છે. અને આ વાતની તારા પપ્પાને જાણ નથી. હા, એમની દીકરી રીના મોટી થઈ ગઈ છે ને, એના લગ્નની તૈયારીઓ કરી રહ્યો છે, એટલે પૈસાની મદદ માંગવા આવ્યો હતો. મેં તો ચોખ્ખી ભાષામાં ના પાડી દીધી કે હું કોઈ મદદ નથી કરવાની. પણ આ તારા પપ્પાની બીક છે મને. તારા પપ્પા પાસે જો એને પૈસા માંગ્યા અને તારા પપ્પા પલળી ગયા ને તો ગઈ ભેંસ પાણીમાં. પાછા નહીં આવે પૈસા. પણ મમ્મી, બસ મારે તને એ જ કહેવાનું છે કે તારા મનસુખ મામા તને ગમે ત્યાં મળે અને આ લગ્નની મદદ માટે વાત કરે ને તો તું પલળી નહીં જતો. આ પૈસા આપવા માટે હા નહીં પાડી દે. સારું મમ્મી, નહીં પલડું. અને આમ પણ હું તમારો દીકરો છું. હા, ગમે એમ તોય તમારી જેવો સ્વભાવ છે મારો. મનસુખ મામા ભલે ને ગમે તે કઈ ગમે તેવા મારી યાર કગળિયા કરે ને તો પણ એમની વાતમાં આવું ને એમાંનો નથી. પણ મારા પપ્પાનું ધ્યાન રાખજો. એ છે ને થોડાક નરમ સ્વભાવના, મતલબ કે ખુલ્લા દિલના માણસ છે. દયા જલ્દી આવી જાય એમને. એ મદદકારી ના થઈ પછી કેતા નહીં મને. ચિંતા તો એ વાતની છે કે આ મનસુખ મામા એટલે કે તારા મનસુખ મામા તારા પપ્પાને મળશે ને, તારા પપ્પા એની દુઃખ ભરી કહાની સાંભળીને પૈસા આપવાની હા પાડી દેશે. પણ એ રૂપિયા પાછા નહીં આવે, કારણ કે આ મનસુખના ઘરે કાગડા ઉડે છે. તપેલીમાં તેલ નથી, તિજોરીમાં તળિયું નથી, અરે કંકોડાય પાછા નહીં આવે. હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે કે જો મનસુખ મામાને પૈસા આપ્યા ને તો આપણા હાથમાં એક રૂપિયો પણ પાછો નહીં આવે. એ વાત હું સમજુ છું, પણ તમે મારા પપ્પાને સમજાવી દઈશું. ચાલો હવે મારે થોડું કામ છે ને તો હું બહાર જાઉં છું. મેં તને વોટ્સએપમાં કરિયાણાનું બિલ આપી દેજો. હા, હું કરી દઈશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે મનસુખભાઈ, એક મિનિટ, હું તમને જ મળવા આવતો હતો. મનસુખભાઈ, મને બધી જ ખબર પડી ગઈ છે કે તમે અમદાવાદમાં નથી રહેતા, અહીંયા સુરતમાં રહેવા આવી ગયા છો. એટલે એ તમારે કારખાનાનું એડ્રેસ શોધી અને તમને મળવા જ આવતો હતો.
બોલો ને ગિરીશ કુમાર, શું કામ હતું? કામ તો મારે તમારું કાંઈ નહોતું, પણ હું તમને પૂછું ને એનો મને સાચો જવાબ આપજો. આ તમારી હાલત આટલી બધી ખરાબ કેમ થઈ ગઈ? અને એ તો બધું ઠીક છે, પણ તમે મારી સામે ખોટું કેમ બોલ્યા કે તમે અમદાવાદ રહો છો? મેં સુરતમાં આવી કે કેમ ના કીધું? એમાં એવું છે ને ગિરીશ કુમાર, કે હાલ અમારી પરિસ્થિતિ થોડી ખરાબ છે અને તમારા મોભાદાર કુટુંબમાં હું આવું ને એ સારું ન લાગે. મનસુખભાઈ, તમે આવું કેમ બોલો છો કે તમારી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ? અરે મારા લગ્ન તમારા બેન સાથે થયા ને ત્યારે તો તમારે ખૂબ જાઓ જલાલી હતી અને તમે તો ધામધૂમથી તમારી બેનને પરણાવી હતી ને. એમાં એવું છે ને ગિરીશ કુમાર, સમય સમયની વાતો છે. ઘડીક રાજા હોય તો ઘણીક રંગ, બધું ચાલ્યા કરે. મનસુખભાઈ, હું તમારી બધી વાત સમજી શકું છું, પણ જરૂર તમે મારાથી કંઈક છુપાવો છો. અમારા સાથે કંઈ એવું અજુગતું બન્યું છે કે તમે મને જણાવવા નથી માંગતા. તમે મને કહો, તમારી પરિસ્થિતિ આવી થઈ ને એની પાછળનું કારણ શું છે? શું છુપાવો છો તમે મારાથી? ઠીક છે, તમે જીદ કરો છો ને એટલે વાત કરું છું ગિરીશ કુમાર, પણ આ વાત મારી બહેનને નહીં કર. મારી રાધાબેનના લગ્ન તો અમે એની જીદના કારણે કર્યા, ધામધૂમથી કર્યા, પણ એ સમયે અમારી પાસે ફર નહોતી. મારા બાપાએ 10 લાખ રૂપિયા વ્યાજે લઈને એની બધી ડિમાન્ડ પૂરી કરી, એની જીદને કારણે. એને જે કીધું ને એ પ્રમાણે અમે કર્યા. અને આજે મારા બાપા તો વયા ગયા, પણ એ 10 લાખ રૂપિયાનું વ્યાજનું વ્યાજ હું અત્યારે ભરું છું. અને એક બાજુ મારી દીકરી જુવાન થઈ ગઈ છે, હવે એના લગ્ન કરવા છે. કઈ રીતે હું એના લગ્ન કરું ને એ જ વિચાર મને સતાવી રહ્યો છે. મનસુખભાઈ, આ તમારી સાથે આટલું બધું થઈ ગયું ને એનો મને થોડો અંદાજો તો હતો જ, પણ એવી ખબર નહોતી કે તમે આટલા રૂપિયાનું જે વ્યાજ ભરો છો. પણ હવે છે ને મનસુખભાઈ, તમે જરાય ચિંતા નહીં કરતા. આ તમારી દીકરીના લગ્ન છે ને એનો ખર્ચો હું બધો ઉપાડીશ. તમે ધામધૂમથી તમારી દીકરીના લગ્ન કરો, કારણ કે તમારી દીકરી ને એ મારી દીકરી સમાન જ છે ને, એટલે તમે રૂપિયા બાબતની બિલકુલ ચિંતા નહીં કરતા. આ તમારો બનેવી હજુ બેઠો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે રે, એમાં રાંદલના લોટા તેડા એમાં અમને નો તેડાવાના હોય બાપા. ઈ વાત સાચી. ના ના, હું રાહુલના પપ્પાને કહીશ. હું રાહુલ ને એના પપ્પા ત્રણેય આવશું. અરે બધું સુખ શાંતિ હાલે જ. જો એના લગ્ન થઈ ગયા? હા, હવે હું શાંતિથી ફોન કરું, કારણ કે આપણી ચોવટ પૂરી નહીં થાય અને આ આવી ગયા છે. કે હા હા હા, રાહુલ ક્યાં છે? એટલું જ કામ હતું, ફોન મુકાવડાવી દીધો. અરે રાહુલનું કામ. રાહુલ આવી ગયો ઘરે? રાહુલ બેટા, અહીંયા બહાર આવજે. હા બોલો ને પપ્પા, મને બોલાવજો, કઈ કામ હતું? હા બેટા બોલો. તારું કામ હતું ને એટલે જ તને બોલાવ્યા છે. હા હા બોલો ને. બેટા, મારે 2 લાખ રૂપિયાની જરૂર છે. તું મને 2 લાખ રૂપિયાની સગવડ કરી આપ. 2 લાખ રૂપિયા? આટલા બધા રૂપિયાની તમારે અચાનક જરૂર કેમ? ઓફિસમાં જરૂર છે? હા, મારે મારા ધંધામાં રૂપિયાની જરૂર પડી છે ને, એટલે જ રાહુલને કહું છું કે તું 2 લાખ રૂપિયાની સગવડ મને તાત્કાલિક કરી આપ. હા, શું કહ્યું પપ્પા તમે? તમારે પૈસાનું રોકાણ ક્યાં કરવું છે? ધંધામાં. પણ મમ્મી, મારા પપ્પા તો નોકરી કરે છે, તો આ ધંધામાં રોકાણ કરવાની વાત જ ક્યાંથી આવી? એ જ હું વિચાર તું કરું જરાક છું. શાંતિ રાખીશ તો હું મારા દીકરા સાથે વાત કરું. બેટા, તારી વાત કરી છે કે હું તો નોકરી કરું છું એટલે મારે રૂપિયાની શું જરૂર હોય, પણ મારે રોકાણ કરવું છે શેર માર્કેટમાં. કારણ કે શેર બજારમાં હમણાં નવા ઇસ્યુ ખુલ્યા છે અને એમાં પ્રોફિટ પણ સારું છે, અને નવા ઇસ્યુ ખુલ્યા ને એમાં ગુમાવવાનો ચાન્સ ઓછો હોય છે. એટલે મેં વિચાર કર્યો છે કે તું 2 લાખ રૂપિયા આપે ને તમારે રોકી દઉં. પપ્પા,
આ હેરું પકડવાના ધંધા શું કામ કરવા છે? અરે વાંધો શું છે તમને? આ તમારી નોકરી સારી છે, મારી નોકરી સારી છે, બંનેનો એટલો પગાર તો આવે જ છે કે આપણું આ ઘર સારી રીતે ચાલી શકે, આપણા લોકોની જે પણ કઈ જરૂરિયાત હોય એ પૂરી થઈ શકે છે. તો શું કામ આવું કરવું છે તમારે? સાચી વાત છે મારા દીકરાની. વાહ બેટા વાહ, હવે તું એટલો બધો મોટો થઈ ગયો કે તું તારા બાપને શિખામણ આપવા લાગ્યો છે. અરે ના પપ્પા, શિખામણ નથી આપતું, પણ આ તો જે સાચું છે એ કહું છું કે આવું ના કરવું જોઈએ. જો બેટા, મેં મારા જીવનમાં કંઈક નવું કરવાની જિજ્ઞાસા હંમેશા રાખી છે, એટલે હવે છે ને આ મારે શેર માર્કેટમાં રોકાણ કરવું છે એ મેં ઠાની લીધું છે. અને મને એમાં પ્રોફિટ દેખાય છે, એટલે તું વધારે મગજમારી નહીં કર અને મને તું સગવડ કરી આપ 2 લાખ રૂપિયાની. રાહુલ, તારા પપ્પાની તો તને જાણ જ છે ને કે એ કેવા વ્યક્તિ છે. એક વખત લપ લઈ લીધી હાથમાં એટલે એ છેક સુધી નહીં મૂકે, એના મૂળિયા સુધી નહીં પહોંચે ને ત્યાં સુધી. એટલે ખોટું ઘરમાં હોળી સળગે એની કરતા તારા અકાઉન્ટમાંથી 2 લાખ રૂપિયા ઉપાડીને આપી દેજે ને, એટલે નિરાશ થઈ જાય તમને એમ. હા હા મમ્મી, સારું, તમારે 2 લાખ રૂપિયા જોઈએ છે ને? હા, હું આજે સાંજે ઘરે આવીશ ને ત્યારે પૈસા ઉપાડીને લેતો આવીશ. હવે તો દાંત કાઢતું મોઢું રાખો. પણ હા, તમે મા દીકરો રાજી તો હું પણ રાજી. તમે રાજી તો અમે રાજી. પપ્પા, શું થયું? આ પૈસાની વ્યવસ્થા થઈ કે નહીં? જો, આ લગ્નમાં હવે જાજા દિવસ બાકી નથી રહ્યા, ખબર પડે આગળ શું કરવું છે. હવે બેટા તું ચિંતા કરમાં, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. રાધાબેન તમે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે ભાઈ? બસ સારું છે. જો ભાઈ, આના પપ્પા એટલે કે તમારા જીજાજીને આ બધી વાતની ખબર પડી ગઈ છે અને ઘરેથી જીદ કરીને 2 લાખ રૂપિયા લઈને ગયા છે. હવે સાચે સાચું બોલી જશો કે એ રૂપિયા એ તમને જ આપવા આવ્યા હતા કે પછી? પપ્પા, શું કહે છે? કયા પૈસાની વાત કરો છો ભાઈ? હમણાં જ ખબર પડી જશે. હા, તમારી સાથે વાત કરું છું. હા મમ્મી, જે 2 લાખ રૂપિયા મારા પપ્પાએ આ મનસુખ મામાને જ આપ્યા છે, નહીં મામા? રાહુલ, હું મનસુખ મામાને પૂછી રહી છું ને કે એમણે પૈસા લીધા છે કે નહીં, અને તું આટલો શ્યોર થઈને કેમ કહી શકે કે આ પૈસા મનસુખ મામાએ લઈ જ લીધા છે? કારણ કે આ 2 લાખની વાત મને ને મારા પપ્પાને બંનેને ખબર છે. અને રહી વાત કે મામાની જે અત્યારે આ કબરી હાલત થઈ છે ને, એ પણ શું કામ થઈ છે ને, એ બધી જ હકીકત મને ખબર પડી ગઈ છે. મને જ નહીં, મારા પપ્પાને પણ ખબર પડી ગઈ છે. મમ્મી, કહેવા શું માંગે છે? હું એ જ કહેવા માંગુ છું કે અત્યારે મામા પાસે ખાવા લોટ તો છે, પણ જીવવા સારું જીવતર નથી. હા, જે પણ કઈ બન્યું છે ને એના જવાબદાર બીજા કોઈ નહીં પણ તમે છો મમ્મી. હા બેન, બાપુજીની હેસિયત નહોતી કે તારા લગ્ન ધામધૂમથી કરી શકાય. તારી બેનપણીમાં તારો વોટ પડે ને એટલા માટે બાપુજીએ તારા લગ્ન ધામધૂમથી કર્યા, અને એ પણ દેવાના ડુંગર નીચે દબાઈ ગયા. અને આજે એ જ દેવાનો દાનો આ તારા ભાઈને ભડકી ગયો છે. ભાઈ, ખોટું લાગે તો માફ કરજો. હું તમને બ્લેમ નથી કરતી, પણ તમે જોવો છો દેવું ભરવામાં ને ભરવામાં મારા પપ્પાની હાલત શું થઈ ગઈ છે. અમારા લોકોનો ફક્ત શ્વાસ ચાલે છે, પણ અમે જીવન નથી જીવી શકતા. પૈસાની તંગી અમને આજે બહુ ખરાબ હાલત સુધી લઈને પહોંચી ગઈ છે. અને મમ્મી, આજે મનસુખ મામાને એમની દીકરીના લગ્ન કરવા છે, પણ દેવા માટે એક જોડી કપડાના પણ પૈસા નથી એમની પાસે. એની દીકરીને આખી જિંદગી કુંવારી બેસવું પડશે.
અને આજે પણ કંઈ થઈ રહ્યું છે ને એના જવાબદાર બીજું કોઈ નહીં પણ મમ્મી તમે જ. ભાઈ આ રાહુલ પણ ખરો છે. એને એની મમ્મીને આ વાત કરવાની જરૂર જ નહોતી. બેનને કેટલું ખોટું લાગી ગયું. પપ્પા બરાબર કર્યું છે રાહુલભાઈ. માણસને પોતાની ભૂલનો પસ્તાવો તો થવો જ જોઈએ. એને પણ તો ખબર પડે ને કે એમણે શું ખોટું કર્યું છે. અરે ક્યાં ખોવાઈ ગઈ અને કેમ આટલી બધી ગુમસુમ બેઠી છો? શેના વિચાર કરે છે? કઈ થયું છે? ગિરીશ, હું તમારી માફી માંગુ છું. મેં મનસુખભાઈ સાથે જે પણ કંઈ વર્તન કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. મેં મારા જ ભાઈની અવગણના કરી છે. રાધી, તારે મારી માફી માંગવાની કોઈ જરૂર નથી. તારે માફી માંગવી જોઈએ ને તો તારા ભાઈની માંગ. તને ખબર છે તારો ભાઈ કેટલી કરકસરમાં જીવો છે. આજે એની દીકરીને લગ્ન આવ્યાની તારી પાસે રૂપિયા માંગવા આવ્યો અને તે ઘસીને ના પાડી દીધી. તને એ વાતની તો ખબર હશે જ નહીં કે તારો ભાઈ તારા હિસાબે કેટલો કરકસરમાં જિંદગી જીવો છે. અને રાધી, સાચું કહું ને તો તારી જગ્યાએ બીજી કોઈ બેન હોત ને તો ભાઈની પરિસ્થિતિ આવી જોઈને બળી બળીને મરી ગઈ હોત. બસ હવે આગળ એક પણ શબ્દ નહીં બોલતા. તમારા મોઢામાંથી જે એક એક વેણ નીકળે છે ને મારું કાળજું ચીરી નાખે છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે કે તમે જે પણ આ કર્યું છે ને એ તમારી ભૂલ છે. પણ સાચું કહું ને મમ્મી, તો હજુ સમય છે તમારી પાસે. હજુ સમય છે કે તમે તમારી ભૂલનો પસ્તાવો કરી લો, પ્રાયશ્ચિત કરી લો તમારી ભૂલનું. તમે તમારા ભાઈ પાસે જાઓ અને એમને આશ્વાસન આપો. અરે એમની દીકરીનું આ લગ્નની બધી જ જવાબદારી તમે તમારા ઉપર લઈ લો. બધું સરખું થઈ જશે. હા, કઈ વાંધો નહીં બેટા. તારી વાત એકદમ સાચી છે. મારી ભત્રીજી રીનાના લગ્નનો અને કરિયાવરનો તમામ ખર્ચો હું ઉપાડીશ. કારણ કે મારા મનસુખભાઈએ મારા લગ્નનો ખર્ચો ઉઠાવવા માટે આખી જિંદગી કરકસરથી જીવ્યા છે. એમણે પોતાનો નથી વિચાર કર્યો. હવે સમય આવી ગયો છે કે હવે મારે એમની દીકરીનો વિચાર કરવાનો. હું ધામધૂમથી એના લગ્ન કરાવીશ અને કન્યાદાન પણ હું જ કરીશ. ભગવાને મને આ ભૂલ સુધારવાનો મોકો આપ્યો છે તો આ મોકાને હું શું કામ જતો કરું? આજે સાંજે મનસુખ મામાના ઘરે જઈશ, એમની માફી માંગીશ અને એમને કહીશ કે રીનાના લગ્ન ધામધૂમથી કરાવો અને પૈસાની જરાય ચિંતા નહીં કર. અરે વાહ રાધી વાહ, આજે તારી વાતથી તો મને બહુ જ ખુશી થઈ કે તું તારી ભત્રીજીનું કન્યાદાન કરીશ. અરે હું તો એમ કહું છું, ફક્ત કન્યાદાન નહીં, આખા લગ્નનો ખર્ચો તું ઉપાડી લઈશ. કેમ બેટા? હા બાબા, તમારી વાત એકદમ સાચી છે. અને હું તો એટલા માટે રાજી છું કે મમ્મીને એની ભૂલ પણ સમજાઈ ગઈ અને મારી બેન એના લગ્ન પણ ધામધૂમથી થશે. આ તો બાપ દીકરાના ખીચા પણ તો ખાલી થશે ને. અરે ભલે ને થતા.